રામ રામ ને હર હર મહાદેવ। તો જો માયકે જવાની ખુશીમાં આપણે ઝપાટ ઝપાટ તૈયાર થઈ ગયા ગુજરાતી હાડી અને ચાંદલન સેતપુરીને આપણું બેગ લઈને આપણે થઈ ગયા તૈયાર, કેમ કે જવાનું છે હાડો દેવા અને ભત્રીજાને ઘર થઈ છે છોકરી ધાવણી જાય તો એના સારું જબલો લઈ લીધો છે ને મારી ભત્રીજી સારું થઈને હાડી લઈ લીધી છે ને આપણે પહોંચી ગયા આપણા માયકે। અને માયકે જુઓ આપણે સ્વાગત સારું ઊભા જ છે બધા। મારા ભાઈ આવે છે નનકા નનકા છોકરા લઈને મેળી માથે નીચો અને પછી આ છોકરા રાજી થાય છે, અહીંયા કાચનો કૂતરો પડે છે તે જોઈને મને કે દાડી ઉતાર દે ને ના ઉતારા કે લાગી જાય કાચ હાથમાં અને નનકા નનકા ટેણીયા આખો દી આમને આમ હોય કે મારા ભાઈ ને મારી મા ની કે અમે ને નવરાજ ના રહેવા દે કે જેવો પાસે મેં આવી અને બંધાવી દીધી છે સાથિયા વાળીઓ રાખડ્યું તો રાજી થાય છે અને બતાવે છે કે દાદી આ બંધાવી મેં તો વહી બંધાવી। અને અમારા ધેરે ભાઈ એકબીજાની અદેખાઈ કરે અને મસ્તી કરે અને વઢે અને આખો દી નીકળી જાય। જો હમણાં મારી માં બેઠી ભત્રીજો ને બધા કામ ખોટી કરી અને હવે જે હું બે રહેશું તે આમને બધા બેઠા હશે ને આ આપણી જુઓ મહેમાન ગતિ કરી નાખી છે, સેવ બનાવી પાપડ શાહ અને શાક ને રોટલા ને આવો બધો ખાવાનું। અને પછી આ ભત્રીજાની છોકરી રમે છે ઢોલે, જુઓ એ દાદી હું ઢોલે રમું મેં તો રમતો કે ઢોલે રમતા આવડે છે અને દાંત કઢાવે આખું કાઢે મારા ઉપર વિડીયો બનાવી એટલે અને આખો દી આમ નામ નીકળી ગયો, કાંઈ ખબર ના પડી કે ક્યારે અમે આવ્યા હતા, સવારના ગયા હતા પણ આખો દી નીકળી ગયો ખબર ના પડી। ટેણિયા એવા રમે અને એવા વઢે અને આખો દી આપણું કાઢી નાખ્યો। જો ઢોલે રમે છે પાછા વળી મોબાઈલમાં જોવા દાદી વિડીયો લે છે કે નહીં, જુઓ કેવા રમે ઢોલે। નાનકા છોકરા હોય તો જવાની ક્યાંય આપણે જરૂર ના પડે।